સત્સંગમાં આપણે મળે છે, હું સદગુણો મળે છે આપણને. આજે તમે એટલા હરિભક્તો અહીં બેઠા છો, જો સત્સંગ કર્યો તો આપણા વ્યસન નીકળી ગયા. આવા ગુરુ મળ્યા. એટલે એક છોકરો નાનો બીડીને ઠૂઠા પીવે ગામડા, ત્રીજા ચોથા ભણતો. એની મમ્મી કહે, હજી તું નાનો છો ને આ બીડીને ઠૂઠા પીવે ધુમાડા, હાલ આપણે ગુરુ આગળ લઈ જઈએ. તો ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરોની મમ્મીને શું કે, મમ્મી આવું લાવી જાવ ને મને મોટું. એ કે હું શીખે કયો છોકરો. અહીંયા તમે જો બધા છોકરાઓ ઊંચી આંગળી કરો તો પૂજા કેટલા ધડા કરો બાળકો સવારમાં. આમ જુઓ તમે, તમે આખા ગામમાં ફરો, એટલી ઉંમરના છોકરા માળા ફેરવતા હોય. મળે મોટા બધા કરતા હશો તમે, બાકી આંગળી ઊંચી ન કરાવાય. એ લોકોને શરમ આવે તો આપણે શરમ આવે થોડી. હું એક ઘરે પધરામણી ગયો, છોકરો મને લઈ ગયો, નાનો બાળક. આરતી આપી, દાદાને કીધું ઉતારો. એ કે છોકરાને કહ્યું, અમે છોકરો બાળ મંડળમાં આવે છે, તમે કોઈ આવતા નથી, સત્સંગમાં નથી, તો તમે હવે ઉપરથી 70 વર્ષ આરતી કરો ને, તમને લાભ મળે એટલો. એ કે મને નહીં ફાવે. મેં કીધું એમ ગાશું આરતી, તમે ઉતારો ખાલી. ત્યાં પકડીને ઉભા રહ્યા. આમ ઉતારો, તે આમ ઉપરથી હેઠે ઉતારો ને હેઠે મૂકી દીધી. ઉતારી મેં કીધું ઉતારો ને ઊંધી ઉતારે પાછા. મને કે માથાકૂટ જવા જો ને, કે મેં કોઈ દી આવું કર્યું નથી. તો તેમ કેવું કર્યું છે 70 વર્ષ, કોઈ દી આવું કર્યું નથી, કેવું કર્યું તેમ. મેં શીખો ને. મને કે થોડા આટલું હું શીખો, અમારે કેટલું જીવવાનું, કેટલું રિપેરિંગ માગે છે. આપણે આમ થાય કે આ કેમનું કરવું. હવે હું એક ગામડે હતો, ગારિયાધાર તાલુકામાં, અને એક ભાઈને માળા આપેલી. એ માળા છે ને, પહેલી વાર મંદિરમાં આવ્યા. મેં કીધું ભગવાન સામે 2 માળા ફેરવો ને. બહુ ઉંમરવાળા હતા. મેં ભાથું બંધાઈ જાય જીવનનું તમારે. તે ના પાડીને એક હું નાતો નથી. મેં કાંઈ વાંધો નહીં, તોય ફેરવો ને. તે કેમ માળા ફેરવે ખબર? આમ આગળ મણકા જવા દે. આપણી બાજુ ખેંચી ને માળા આમાં, એ આમ જાવ, પૈસા ગણતા ને આમ જવા દે. એટલું બધું આપણે આમ થાય સમાજમાં મનુષ્ય અવતાર પરમાત્માએ આપ્યો છે. એક બેન છે ને, એનું આંગણું વાળે. આંગણું એટલે ખબર ને તમને? ફળી ખબર ને? આ બાજુ આ ગ્રાઉન્ડ વાળે ને, ઘરની આગલું. એક ભાઈ બાજુના ગામમાંથી આવ્યા છે. બેનને પૂછ્યું કે તમારા બળદ કેટલા છે? પેલા ટ્રેક્ટરની બળદની ખેતીનું બધું વધારે. એ બેન કે એમાં 3 બળદ છે. તો એનો પતિ ખાતો ખાતો બહાર આવ્યો ઘરમાંથી. 2 સન 3 હેના કે છે? કે 2 તો બહાર બાંધ્યા, એક ઘરમાં બાંધ્યો છે. આ સંત સ્વામી કહેતા પ્રસંગ કથામાં, પેલો ગરમ થઈ ગયો. મને બળદ કહે છે કે શાંતિ રાખો, તમારા બળદમાં ફેરવાની મને સમજાવો. નાવશો કોઈ દે? દીવાબત્તી કરો છો? બળદ દીવાબત્તી કરે, તમે કરો. એ 11 ને તમે નથી રહેતા. એ ધોરિયામાં પાણી પીવે પેલા, તમે ઊંધા પડીને ના પીવો. ફેર હું તમારે એને નામ. આપણે નથી કહેતા કે માણસ થાવ ભાઈ, માણસ તરીકે જનાવર થઈ ગયા છે, નથી કહેતા કોકને? પ્રમુખ સ્વામી બાપા છે ને, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર કાઢવા જતા હતા. એટલે વાડીલાલ હોસ્પિટલમાં. એમાં ટ્રાફિક લાઇટ આવે ને, ગાડી ઊભી રહી. એટલે ભિખારી બોલે માગે ને, ગરીબ માણસો હોય ને 4 રસ્તા ઉપર, કાચ ખખડાવે. બાપાએ કાચ ઉતાર્યો, માથે હાથ મૂક્યો. એને આશીર્વાદ ન જોતા, એને વસ્તુથી કે કંઈક આપો ને, આમ આમ કરે. પછી પ્રમુખ સ્વામી કે કંઈક આપો હોય તો પ્રસાદ બરસાદ. પૈસા તો આપણે સંતો રાખીએ નહીં. સંતો કે કાંઈ નથી, તમે કંઈ કીધું નહીં ક્યાં જવું છે. એટલે એમ ગાડી બેસી ગયા, કંઈ લીધું નથી. સ્વામી કે કાંઈ નથી. કે ના, ડ્રાઈવરને કીધું, ઇન્દ્રવદનભાઈ ડ્રાઈવર બાપાના, કે તારે કે કંઈ હોય તો આપ પૈસા થોડાક. એ કે તમે તો ના પડે, કંઈ રાખવું નહીં, આપણે બાવા ભેગા બાવા કે છે. એ કંઈ રાખે નહીં. સ્વામીને બહુ મનમાં થાય કે આપી. સ્વામી ફરી જ સંતોને કીધું કાંઈ નથી, ફ્રૂટ કે કોઈ વસ્તુ નથી. કે કાજુ છે, હવે 700 રૂપિયા કિલો કાજુ હોય, કોઈ ભિખારી ના આપે? સ્વામી ખોબો ભરીને આપ્યા. કે હજી આપણને બાપાએ બીજા આપ્યા. કે આ બધા આપી જાઓ. 1 કિલો કાજુ હતા, બાપા કે લઈ જાઓ. રાજી થઈ. એ જ અમદાવાદમાં કાપડનો એક શોરૂમ હતો મોટો, એસી. એક ભિખારી ભીખ માગવા ગયો. તે પેલા શેઠ કે ક્યાંથી આવે છો? એમાં મોબાઈલ વાગ્યો. પેલા શેઠે કીધું શું છે? એ કે કંઈક આપો નહીં, તારી હાટું કમાઈ છે કે છે આમ તેમ.
તો કે ખાવાનું તો આપો. એ કે થોડોક મોડો આવ્યો, હમણાં ટિફિન ધોઈ નાખ્યો, વહેલો આવ્યો તો આપે થોડુંક. એમાં એને મોબાઈલ વાગ્યો ભિખારીને ખિસ્સે. શેઠ કે તું મોબાઈલ રાખે કે હમણાં ન બોલતા. બીજા ભિખારીનો ફોન હતો. એ કે એરિયામાં કેવું છે કે આ ન આવતા, એ બધા લોભી બહુ છે કે કોઈ દેતું નથી, તું આ બાજુ ન આવી છે કે હું એ બાજુ આવું છું. પછી પેલા શેઠને કે પાણી તો પાવ. શેઠ કે નોકર આવશે, માણસ આવશે ને તારે પીવડાવશે, કારણ કે માણસ ગયેલો ખાવા, બપોરિયામાં રિસેસ પેલું પડે ને હોટલમાં કે ખાવા, માણસ આવશે ને ત્યારે આપશે. બેસ હમણાં 10 મિનિટ પછી પાછો આવ્યો એ પેલો ભિખારી કે શેઠ પાણી જ પીવડાવો. કીધું ને માણસ આવશે ત્યારે પાછી. કે તમે માણસ થઈ જાઓ થોડી વાર. માણસ પીવડાવશે તો માણસ નથી, પાણી પ્યાલો આપો ને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક માટે કેટલ કેમ્પ ખોલ્યા હોય, પોતાનું ભાથું આપી દીધું છે. વાવડી ગામના હરિભક્તો ગયા હતા અલ્હાબાદ, અને પ્રમુખ સ્વામીને એને મળ્યા. બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે કંઈ તકલીફ નથી ને, આ બાજુ કેમ નીકળ્યા? કે જાત્રા કરવા. અમે 4-5 સત્સંગી છીએ, બીજા બધા બિન સત્સંગી છે, બસમાં આવ્યા છીએ. સ્વામી કે જમવાનું શું છે? કે બસવાળાએ કીધું શું જમાડીશું, પણ હવે ના પડે છે કે તમારો ખોરાક વધારે છે ને એમ નહીં જમાડીએ. સ્વામી કે શું કરો છો? કે ખજૂર ખાઈ, સફરજન ખાઈ, સિંગ ડાળિયા ખાઈ. હોટલમાં તો બધું એ બાજુ તો નોનવેજ ને બધું હોય, એમ કંઈ ખાતા નથી. કલકત્તાથી શેઠિયા હોય નાસ્તાના ડબ્બા આપ્યા હતા. સ્વામીને એ બાજુ 5 દાડા વિચરણ હતું. શક્કરપારા, ફરસીપુરી, ચેવડો, મગજ બધું ઠાકોરજીના થાળ. હાન હવારા ધરાવવાનું, બપોરે કંઈક ધર્મશાળા જેવા આમ ખીચડી કરતા. સ્વામી કે આપો અમને. સંતોએ 2 ખોપા જબલામાં આપ્યું. આવડા મોટા પ્રમુખ સ્વામી કે બતાવો તો કેટલું આપ્યું. સ્વામી કે આ તો ખેડૂતો છે, 4 જણા છે, આ તો 2 દાડામાં ખૂટી જશે ને પ્રશ્ન તને ઊભો જ રહેશે પાછો. ડબ્બા એને દીધો બધા. બધા મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના, બધા આપી દીધા. હરિભક્તો કે હવે અમારે વાંધો નહીં આવે. સંતો કે વાંધો તમારે શરૂ થશે, આ બાજુ અમારે રહેવાનું છે. સ્વામી બાપાએ આપી દીધું. હવે આપણે કોઈ હોય તો શું કરીએ? તમારે એવી તકલીફ છે એમ ધૂન કરશું. બધે ધૂને પેટ ભરાય, બધે ધૂન કામ કરે. આપવું જોઈએ કે ન આપવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજને સંતો હોય, હરિભક્તો હોય, બાપાને આણંદની અંદર હોસ્પિટલમાં તબિયત બતાવવા લઈ જતા હતા. સ્વામીને ખબર પડે એક ડ્રાઈવર છે રામુ નામનો, એને દાખલ કર્યો છે બીજી કોઈ હોસ્પિટલમાં. સ્વામી પહેલાં ન્યાય ગયા, પોતાની હોસ્પિટલમાં જવાનું છે તો એક ડ્રાઈવરની ખબર કાઢવા ગયા. કોઈ દાડો સ્વામી એક હરિભગતને, આદિવાસી હોય ગમે તેવા હોય, એક ત્યાં હિંમતનગર બાજુ એક આદિવાસી ભાઈ છે, એની પારઘી, એનું નામ પારઘી એવું કંઈક છે. એની પત્ર લખ્યો પોસ્ટકાર્ડ અમદાવાદ કે પ્રમુખ સાહેબને માલુમ થાય કે અમને આનો પ્રશ્ન સોલ્વ કરજો. અને એ ટપાલ ગઈ છે અમેરિકા. બધી ટપાલો ભેગી થઈ હોય ને, બાપા અમેરિકા હતા, બધી મોકલી ને વાંચી. પણ એવા ગડબડિયા અક્ષર ઝીણા ઝીણા, હું કહેવા માગે ને કંઈ ખબર જ, 3 વાર બાપાએ વાંચી પણ ખબર જ ન પડે કે આને હું પ્રશ્ન છે. બીજા સંતોને વાંચવા આપી, બીજાને આપી, કોઈને ખબર ન પડે. સ્વામી સિક્કો વાંચો કયા છે? કે હિંમતનગરનો. બાપા કે ફોન કરો કોઠારી. રેશમા પારઘી એનું નામ, રેશમા ગામ ને પારઘી છોકરાનું. કોઠારી કે મને ખબર નથી કોની ટપાલ લખી છે. બાપા કે દરેક ગામડે તપાસ કરાવો. તે ગામડા બધા ગામના કાર્યકરોને કહી અને જાહેર બોર્ડમાં લખાયું, નોટિસ બોર્ડમાં, કે કોઈ પ્રમુખ સાહેબને પત્ર લખ્યો હોય તો આ નંબર ઉપર મળે. તે પહેલાં ભાઈ મળ્યા કે મેં લખ્યો છે. શું પ્રશ્ન છે? કે અમારી ડંકી બગડી છે. આદિવાસી શું એ લત્તા હોય, ડંકી ગવર્મેન્ટ નાખે, એરિયાના માણસોને પાણી ભરે. એટલે ઘરે ઘરે નળ ને ટાંક્યું ને એવું ન હોય, પણ જુદા જુદા ખેતરોમાં રહેતા હોય ને એ થોડાક આવે. તે પ્રમુખ સ્વામી કોઠારીને ફોન કર્યો અમેરિકાથી, ડંકી એની કોઈ સરકારમાં ભલામણ કરજો, કારણ કે ગવર્મેન્ટે નાખી છે, રિપેરિંગ કરી દે કે નવી નાખી દે. જો સરકાર ન થતા પડતી ગવર્મેન્ટથી તો મંદિરના ખર્ચે તાત્કાલિક રિપેરિંગ ન થાય તો નવી નાખી દેજો. એ ભાઈ સત્સંગી નહોતા. એક આદિવાસી ગરીબ માણસનો પત્ર અમેરિકામાં રહ્યા પ્રમુખ સ્વામીના ઘરમાં ડંકી નખાઈ દીધી. બાપાએ કોઈને નારાજ કર્યા નથી. એક ભાઈ એની વાઈફને શું કે, તારે રોજ એકના એક પ્રશ્ન હોય છે, ભાઈ એકને એક સોલ્વ કરીને તો બીજો કહે છે તને પછી નથી કહેતા. એકને એક વાત હોય છે, પણ એકને એક વાત રોજ કરે તો સમજી ને એ વાતને પતાવી દે ને, પછી બીજી કહે છે નવી તને.
એક ભાઈ લગ્ન કર્યા ને 10 વર્ષ થઈ ગયા ને એના મિત્ર કે કેવું હાલે સરે, માથાની દવા છે કે કોણ તું કે ઈ કે રોજ 10 વર્ષથી 200 રૂપિયા રોજ હવારમાં માગે, રોજ હવા થઈને 200 રૂપિયા આપો. 10 વર્ષ થઈ ગયા. પૂછતો ખરા એ કરે છે હું 200 રૂપિયાનું? એ કે આપી તો પૂછવાનું ને, આ તો ખાલી માગે છે એમ. એમ આપણે બધી વાતો સાંભળીએ પણ આપણે કંઈક કરીએ ને તો ખબર પડે. આપણે એમને સાંભળીએ પણ આપણી હેઠે કંઈક પ્રશ્ન આવો આવે જમવાનો, માન અપમાનનો, કોઈને સહકાર આપવાનો, એ વખતે આપણું મન એ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ જે ન જોઈ જાત ગુજરાત પુરુષોત્તમ પ્રગટી ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા. ભાલમાં જતા હતા ચાલતા, પહેલાં ચાલીને જવાનું, વાહન નહીં, પહેલાં બિસ્લેરી બોટલો નહીં, કે પાઉચ પાણીના કે જગ કે કોલમેન કાંઈ હતું નહીં. અને ભગવાને સુરાખાચરને કીધું કે તરસ બહુ લાગી છે, પાણી હોય તો જો. સુરાખાચર કે મહારાજા તો ભાલ દેશે ને પાણી ના મળે, કે મારે કે તપાસ તો કરો ને. ટેકરા પર ચડીને જોયું એક 15 વર્ષનો છોકરો ખેતરમાં કામ કરતો હશે. સુરાખાચર દરબાર હતા, મૂછો રાખે, તરવાલ રાખે, સત્સંગી આપણો મહારાજને ભક્ત. છોકરા પાણી છે કે અમારે પીવા માટલું રાખી છે એમની ખેતરમાં કામ કરીએ એટલે લઈને આવ્યા. અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા અને રસ્તા બેઠા જાડવાની છે, બહુ તરસ લાગી છે, સંતો છે ભેગા, તું લઈને આવે તને આશીર્વાદ મળશે. છોકરાને સ્વામિનારાયણ શું ખબર નહીં, પછી લઈને આવ્યો. શું કહે છે સુરાખાચર કે તું પાણી પાસ ને તો તને વરદાન માગવાનું કહે ને તો અક્ષરધામ માગજે, બીજું કંઈ ન માગીશ, આ ભગવાન છે તને વરદાન આપશે જ. છોકરો કે એવું કંઈ નહીં માગવું. એને બિચારા અક્ષરધામ હું ખબર નહીં કે મારા કાકાએ અમારા ભાગની 10 વીઘા જમીન છે એ દેતા નથી. મારા પાપા રોજ કકડાટ કરે છે ને એ માગી લે છે કે અમારા ભાગની જમીન અમારા ભાગમાં આવી છે, મારા કાકા દઈ દે અમને. છોરા બાપો તો તરવાલ રાખી કે એવું નહીં બોલવાનું કે અક્ષરધામ માગજે. છોકરો બિચારો દબાઈ ગયો ને ભગવાને એના હાથનું ડાયરેક્ટ પરમાત્માએ પાણી પીધું. સ્વામિનારાયણ ભગવાન, બધા સંતોએ પીધું. ભગવાન કે મને ખરેખરી તરસ લાગીને તે પાણી મને પાયું, હું તારી પર રાજી થઈ ગયો, તો વરદાન માગ, તું માગી આપું. છોકરો કે અક્ષરધામ આપજો. ભગવાન કે તને માગતા ન આવડે આવું, તે મને પહેલી વાર જોયો છે. કોની શીખવાડ્યું? કે આ બાપુએ શીખવાડ્યું સુરત. મહારાજ કે તે મને પાણી પાયું ને હું તને તેડવા આવીશ અને તારા કાકા જમીન નથી આપતા ને એ તને અઠવાડિયે મળી જશે. જા, આ ભગવાન છે ઉદાર. ભગવાન તો છે ને કોઈનું લેતા જ નથી. કૃષ્ણ ભગવાન પોતે ખમીસમાં દાણા લઈને ગયા. હું લેવા ગયા, ફળ વેચવાવાળી બાઈ આવી ને એ ફળ જોતા હતા. પહેલાં દાણાની બાજુમાં ફળ આપે, પૈસાનું બહુ નહીં એ જમાનામાં. અને ઠેસ વાગી ભગવાનને, દાણા વેરાઈ ગયા. અને જે કંઈ કહું કે આપણે ખબર નહીં શું દાણા. તને 10મા સ્કંદમાં કથા મેં વાંચી, ભાગવતમાં આવે છે. અને પેલી બાઈ ભગવાનનું મોઢું પડી ગયું, નાનો છોકરો. ફળ વેચવાવાળી બેન કે છોકરા તું ગભરાઈશ નહીં, ભલે દાણા વેરાઈ ગયા હું તને તોય ફળ આપીશ. હારા હારા વીણીને ફળ આપી નાખી, ચાળ ભજી તે ખમીશ. ભગવાને એક નજર કરીને ફળના ટોપલા સામે આખો ટોપલો રત્નોથી ભરાઈ ગયો. પેઢીઓ ખાય તો ખૂટે નહીં. ભગવાન તો દેવા જ આવ્યા છે, કોઈનું લેવા આવ્યા. એક શેઠ છે ને પગથિયા ચડે, મંદિરના મોટા હોય ને આપણે ગઢડા ગોંડલ કીધા પગથિયા હોય, ધોતી પહેરી હોય ને એની પાટલી કાઢ નાખે આગલી, પહેલાં પગથિયાથી, પછી હાથમાં છેડો પકડીને પગથિયા ચડ્યા. કોકે કેમ ધોતીની પાટલી પકડી ચડો છો છેડો? એ લખ્યું નથી ખાલી હાથે દર્શને ન જવાય ઉપર, ધોતીને છેડો પકડીને જવાય. ભગવાને બૂસમાંથી એવા હોય, એટલે કંઈક બૂઠડી લઈ જાય, કંઈક ફળ ફૂલ લઈ જાય, કંઈક દાન પેટીમાં કંઈક નાખે, આવું કરે. ભગવાનને તો ઘી ખાટું થઈ ગયું શું કે મંદિરમાં દીજો દીવા કરવા. હવે આપણે વપરાય એવું નથી. યોગી બાપાના સમયમાં આ બાજુ ચરોતરમાં જ યોગી બાપાએ એક ભાઈને યોગી બાપાએ કીધું કે તમારા દીકરા કેટલા છે? કે 3 છે. બાપા કંઈક સાધુ થાવ આપો ને. આપું કે છે. સ્વામી કે મોટો દીકરો આપજો, કામમાં લાગે અમારે. મોટો તો એન્જિનિયર થયો છે કે એ તો ન આપો. બાપા કે બીજા નંબરનો આપો, એ ગ્રેજ્યુએટ થયો છે, નાનો છે ને ગાંડો છે, જોઈ લઈ જાઓ કે. આ જીવન છે મેં વાંચેલા પ્રસંગ તમને કહું છું. તે સંતો કે અહીં પાંજરા પડશે ગાંડા, બાપા કે ગાંડો જ ગાંડો હોય તો પરસાદ ખાઈને ડાયો થઈ જશે, આવો ને જોડે માલ છે ગમે તે. યોગી બાપા ભેગા ફેરવે, કોણ ફેરવે? કોઈ ના પાડે. યોગી બાપા એને ભેગો ફેરવે, ગાંડાને સાધુ બનાવ્યો, દીક્ષા આપી દીધી. બાપાને પ્રસાદ આપે, વખાણ કરે, આગળ કરે, એમ કરતાં કરતાં 2 વર્ષમાં તો ડાયો થઈ ગયો. સંતો તો કેટલી ઘંટીનો લોટ ખાતો હોય, કેટલા હોશિયાર હોય.
ત્યાં છોકરો હોશિયાર થઈ ગયો અને 2-2.5 વર્ષમાં તો એકદમ પાવરફુલ થઈ ગયો. તેના પપ્પાને ખબર પડી ગઈ કે મારો દીકરો હવે હોશિયાર થઈ ગયો, વ્યવહાર કરે એવો. તે પાછો લેવા આવ્યા. એટલે ગાડી ગેરેજમાં દઈ આવે, ન રિપેરિંગ થઈ પછી લેવા જવાની હોય આપણે એવું. તે કે પાછો આપી દો. બાપા કે ભગવાનના આશીર્વાદથી ડાયો છો, રવાજો નહીં. કે નહીં આપી જ દો, હવે મારે ઘર હા ચલાવે એવો છે આ. તે પરાણે લઈ ગયા અને મહિના ગાંડો થઈ ગયો. પાછો મૂકવા બાપા કહેવો તમારે ઘરે જ રાખો, મને તું વળી પાછો લેવા આવે હરખું થાય ત્યારે. પણ આજે વાલી વસ્તુ તેને આપે અનંત ઘડી થઈને આવે. ભગવાન છે એનો રાજીપો, એના આશીર્વાદ ભગવાને આપણે કેટલું કર્યું છે. પેલા કૃષ્ણ ભગવાને આંગળી વાગ્યું છું અને એની પોતાની પટરાણીઓ પાટો હોચવા ગઈ, લોહી જ પડે છે. અને દ્રૌપદી પોતાની નવી હાડી ચીરી મોંઘી અને પાટો બાંધી દીધો ભગવાનની આંગળી. જેટલા દોરા હતા ને પાટામાં એટલી હાડીઓ ભગવાન, બોલા દુશાસન હાડીઓ ખેંચે દ્રૌપદીની, વસ્ત્ર આવે છે ને વસ્ત્રહરણ, અને બધાને આજીજી કહેતી દ્રૌપદી ભીષ્મ પિતા મારી રક્ષા કરો. દ્રોણાચાર્ય, પાંડવો તો હારી ગયા હતા જુગારમાં, કોઈ મળે નહીં. અને શરીર જ્યારે ખુલ્લું થવાનું થયું ને પેલા આંચકો માર્યો ત્યારે એના હૃદયમાંથી આવ્યું હે કૃષ્ણ. ભગવાને ઉપર આખી મફતલાલ મિલ ગોઠવી દીધી ઉપર, ખેંચાત કરે પેલો. દ્રૌપદીની જે ચીર વધેરી બાંજુ હરીને હાથે દેવાનંદ કે ભરી સભામાં પૂર્યા દીના નાથે. ખેંચી ખેંચીને થાકી ગયો. દ્રૌપદીની લાશ ગઈ. ડૉક્ટર કેટલા પાટા બાંધી દે દવાખાનામાં, મોટા રોલના રોલ વેટી દે ઘણી વાર. તો કે કોણ નોંધે? ભગવાનની આંગળી બાંધી. ભગવાનનો સંબંધ એની વાત છે, ભગવાનનો રાજીપો, એના આશીર્વાદ. આપણે બધાને કેફમાં બળમાં રહેવાનો, બધાને ઢીલું નહીં પડવાનું કોઈને. છેલ્લી વાત કરી દઈએ આપણે કે એક ભાઈ હતા ને, એ રાત્રે 1 વાગ્યો તો પડખા ફેર્યા કરીને પત્ની કે કેમ ઊંઘતા નથી, રોજ તો હોઈ જાવ વહેલા. એ કે મેં છે ને આ સોસાયટીના નાકે જીવાભાઈ કરીને રહે છે, એના કે 1 લાખ રૂપિયા મેં ઉછીને લીધા છે અને 2 વાયદા પૂરા છે પણ હું આપી નથી શકતો. અને મને કીધું છે કે કાલે સાંજે દઈ દેજે ને કે જોવા જેવી થશે કે. હવે મને ઊંઘ આવતી નહીં. કાલ હાનું જેમ લાખ રૂપિયા ક્યાંથી લાવી? સામાન્ય માણસ તો ઉછીના લીધા હોય. એની પત્નીથી સ્ટ્રોંગ આમ ભાડ્યા સાહેબ એકદમ કડક. એટલે હું આવું છું રાત્રે 1:30 વાગે એકલી ગઈ સોસાયટી નાખી. જીવાભાઈ, હે જીવાભાઈ, પેલા ઊંઘમાં જ જાગ્યા. હું પેલા મારે હોતા હતા ને બાલ્કનીમાં આવ્યા. શું છે બેન, મારા પતિ લાખ રૂપિયા લીધા? હા દેતા નથી કે જિંદગીમાં નહીં દે. તમે જે થાય કહી લેજો, કરોડ રૂપિયા આપજો તો તમને તો નથી જ દેવાના. તમે જે થાય કહી લેજો, ખબર જશે ઉઘરાણી કરવા આવ્યા તો તમે ઘરે. હવે એને ઘરે આવીને એને પતિને શું કહે તમે હોઈ જાઓ. હવે કેમ? એ કેવું જીવાભાઈ જાગશે એને જો હું કરવું હવે. એટલે કોઈને બૂઝ ન મત દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે માર્યા પછી ક્યાં દેવું ભરવું છે આપણે? કોઈ જે ટેન્શનમાં નહીં રહેવાનું આપણે, કોઈને કેફમાં ને આનંદમાં જ રહેવાનું, બધાને ખુશમાં જ રહેવાનું. બસ ભગવાન મળ્યા. દુઃખ તો જન્મ મરણના કહેવાય. દુનિયાના દુઃખ તો હું આવ્યા ને ગયા, ક્યાં કાંઈકી જિંદગી. કોઈનો પતિ હોય ને કોઈની પત્ની હોય, ક્યાં તમારે જન્મ ભેગું રહેવું છે. એ નહીં સત્સંગ કરે તો એ જાણે, ભગવાન જાણે. આપણે આપણી ભક્તિ કરીને મોક્ષ કરી લેવો, માથાકૂટ કરવી જ નહીં કોઈ ઘરમાં. એ શાંતિથી આપણે આ તો કોરોનામાં જીવી ગયા. હવે કેટલી આવ્યું છે મને તમને ખબર છે આપણે કેટલી છે. આનંદમાં ન રહીએ આપણે. બળતરા કરનારા ઓછા છે દુનિયા બીજા. આપણે હું કેમ ટેન્શનમાં રહેવું? શું કેવું સંજયભાઈ તમારું? તમારા ફાધર મનુભાઈ હસતા હસતા જ રહેતા, મેં જોયા બહુ વાર. કાંઈક હોય ને હસે, કાંઈ પણ કોઈ ટેન્શનમાં જોયા નથી આપણે. બધાને આનંદ કેફમાં. આપણે ડાયા કાકા છે ને, જો ને એટલી ઉંમરે તો એ કેફમાં જ હોય છે ડાયા કાકા આપણા. એમ આપણે બધાને ભગવાનની દયા છે આપણી ઉપર કે આપણે ભગવાન પ્રગટ આપણને મળ્યા છે. બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજની અંદર સાધુ રૂપે સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર ફરે છે અને આપણા ગુરુ છે. આપણે એને શરણે આવ્યા છીએ, એને છોડવા નહીં આપણે. બીજું જે હોય થોડું ઘણું હાલ્યા જ કરી. તો સંસાર એવો છે ને, એ શેરડીનો હાંઠો હોય ને, એક કાતળે ખાવ ગાંઠ આવે, કાતળે ખાઈ ગાંઠ આવે. આ સંસાર એવો જ છે. 2 પ્રશ્ન સોલ્વ કરો ને 3 ઊભા થાય. કોઈને પ્રશ્ન ઊભા પત્યા જ નથી. અને આપણે ભગવાને પ્રાર્થના કરી કે આપણે બધા હરિભક્તો છીએ, આવો મહારાજનો સંબંધ થયો છે, આવા ગુરુ મળ્યા છે, એ આનંદ ખુશમાં રહેવું આપણે. અને રાજી કોને કરવાના છે? બૈરા છોકરાને અનંત જન્મથી રાજી કર્યા છે. 8 વખતે 2% ઓછા રાજી થાય શું ફેર પડવાનો છે? ભગવાનને રાજી કરી દેવા. દાદા ખાસરે કોને રાજી કર્યા? મહારાજને રાજી કર્યા. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્તો જેટલા થઈ ગયા, સબરીબાઈ,
કેટલી શ્રદ્ધા ને કેવી રીતે રામ એમને બોર ખાઈને રાજી નહીં થયા. બોર આપણે લાગે બોરમાં હું એટલી બધી હાઇલાઇટ હોય, ભાઈ એમ બોર નથી. એના ગુરુ સબરીબાઈ તો રાજાની છોકરી હતી. ભીલ રાજા હતા ને પિતા, અને યજ્ઞ કરતા હતા ને બકરા લાયેલા હોમમાં. અને સબરીબાઈ વિરોધ કર્યો, ઝાંપલી ખોલીને કાઢી મૂક્યા બધાને બકરાને, મરાય નહીં કોઈને. અને એના પપ્પા થોડા માન્યા નહીં એટલે ઘર છોડી નીકળી ગયા 12 વર્ષની ઉંમરે. એને ગુરુ માતંગ ઋષિ મળેલા. પેલા ઋષિમુનિ એવા હતા બધા, કોઈ સ્ત્રીને કોઈ ખરાબ પ્રવૃત્તિ ના કરે, હામી ન જોવે ખરાબ દ્રષ્ટિ, પવિત્ર બધા પ્રમાણિક. અત્યારે હશે ગણાય. અને એમાં માતંગ ઋષિ કીધેલું કે ભગવાનનો અવતાર આ પૃથ્વી પર રામનો થયો છે, અને એકવાર તારી ઝોપડી આવશે અને તારા હાથના બોર ખાશે. ત્યારથી 12 માસી બોર હતા, અને રોજ વીણી આવે અને રોજ આમ જોવે, આમ કે રામ આવ્યા, હમણાં આવ્યા, આમ જોયા જ કરે. હાન સુધી જોવે અને કેવા બોર નાખે, સાખીને રાખે. કેટલા વર્ષ જોયું ખબર સંજયભાઈ તમને? 60 વર્ષ લખ્યું વાલ્મીક રામાયણમાં. 60 વર્ષ સુધી બોર રોજ વીણી આવે, રોજ રાહ જોવે. 60 વર્ષ ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? રે શ્રદ્ધા આપણને. તમારે ઘરે સંતો પધરામણી આવવાના હોય, શરબત બનાવ્યું હોય, 10 મિનિટ મોડા આવીને પી જાય કે કાંઈ નહીં આવે, પી જાય. આપણી શ્રદ્ધા એટલી હોય. કેમ આપણે 10 વાગ્યાનો ટાઈમ છે ને, તમે 10 વાગે પરિષદનું કહી દેવાનું. કરશું વધારે વાંધો નહીં, પણ આ તો કહું છું આપણે ટાઈમે શરૂ કરવાનું, ટાઈમે પૂરી જાય તો લોકોને સારું લાગે ને. 10 ને 10 થઈ, હજી 10 મિનિટ 20 મિનિટ પરિષદ લેટ આવ્યો એમ કહેવા માંગે. 10 મિનિટ વહેલો પરિષદ 5 મિનિટમાં કહી લેવાનું આપણે. એનો વાંધો નહીં, આપણે કરીશું, કંઈ વાંધો નહીં. કથામાં કે આપણે રસોઈ ખૂટી જાય, કથા ક્યાં ખૂટી જવાની? કેમ? એટલે આપણે આ ભગવાનમાં શ્રદ્ધાનો વિષય છે. આ કેવો છે, એક દાડામાં ના થાય. હું ત્યાં દિલ્હી હતો, બાપા જોડે ઉદ્ઘાટન કર્યું દિલ્હીનું 2004માં કર્યું ને, 5માં ત્યારે સ્વામી ભોજન લઈ રહ્યા હતા. 100 સંતો બેઠા હતા સામે દર્શન કરવા, બધા સદગુરુ સંતો બેઠા હતા. અને એક સંત વાંચતા હતા, પ્રકાશ. એટલે મેં એને કીધું માઇક લઈ લીધું. મેં મારે વાત કરવી છે, તે વાંચવાનું બંધ રાખો. સ્વામી કે શું વાત કરવી છે? મેં કીધું મારો છેલ્લો જન્મ થશે કે નહીં થાય, આ પ્રશ્ન મેં પૂછ્યો પ્રમુખ સ્વામીને. બાપા કે તમને સંશય કેમ છો, છેલ્લો જન્મ થશે કે નહીં થાય? મેં સંશયની વાત નથી. હું એટલા વર્ષથી સાધુ છું ને, હજી હું ભ્રમરૂપ નથી થયો. અને મારે ત્યાં દેહ પડી જાય તો ભગવાન તેડવા આવે કે ન આવે? કારણ કે એવું લખે ભ્રમરૂપ થાય ધામમાં જાય, બરાબર? તો મારે હજી બાકી છે. કારણ કે બાપાએ મને કીધેલું એમ ઓક્સિજનમાં કે શાસ્ત્રી વખતમાં તમે સાધુ હતા, એનાથી આગળ એકવાર સાધુ થયા હતા, આ 3જી વાર સાધુ થયા છો. 3જી વાર એટલે એક જન્મમાં 3 વાર નહીં, નકર કે ખરી ગયા પાછા આવ્યા એમ 3 વાર નહીં, 3 જન્મથી સાધુ થાવ એમ. તો મેં થશે કે નહીં? તે સોમપ્રકાશ સ્વામી છે ને, એ મારી બાજુમાં બેઠા હતા. એ કે લાવો મારે કે માયક. એ બાપુ છે. મને કે હું મોક્ષની ચિંતા નથી કરતો માયકમાં. કે મેં કીધું તમે દરબાર સાહસિક કહેવાઓ. આ પોટલા લઈને ફર્યા કરી છે, ઘરે ઓછા કાઢી મૂક્યા છે આપણે દાડા કાઢવા, બધું મૂકીને આવ્યા છીએ, કલ્યાણ માટે આવ્યા છીએ. આપણે નોકરી કરી પગાર ન પૂછવું જોઈએ કોઈને, આપણે શેના માટે આવ્યા છીએ? ત્યારે પ્રમુખ સ્વામી બહુ સરસ વાત કરી. બાપા કે સારંગપુરનો 11નો વચનાથ વાંચ્યો. બાપા કે એક ઘડી બાકી હોય મૃત્યુની, બાપા 1 મિનિટ બોલ્યા, 1 મિનિટ બાકી હોય, આપણી આંખ્યું બંધ હોય અંતકાળે, પણ ભગવાન જેવું કોઈ રૂપાળો આનંદ બ્રહ્માંડોમાં નથી. એ ભગવાન સામે આવીને ઊભા રહી જાય. અને આપણી આંખ્યું બંધ હોય તો આપણે દેખાય ને એમાં મન આપણું ચોંટી જાય અને ભગવાન ધામમાં લઈ જાય. એટલે ગમે તેવા આપણે હશું, પણ લઈ જશે ને લઈ જશે આપણને. એટલે આપણે એવું ન માનું કે આપણે કહેવા છીએ નહીં, આપણે કોણ મળ્યું છે, બસ આપણે જેવા હોય એવા જ હોય ને. ત્યારે આપણે છે ભગવાનથી આપણી ભૂલો ન થાય, માણસ છીએ આપણે, પણ કોઈની ભૂલ થાય તેની પર ચડી નહીં બેસવાનું. આપણે ભૂલને માફ કરી દેવી. આપણા ગુના ભગવાને કેટલા માફ કર્યા છે? નથી આપણે ભૂલો કરી? તમે અત્યાર સુધી ઘરમાં ભૂલ દેખાડી કે નથી દેખાડી? આ છોકરાઓ બેઠા બધા, આ બાજુ બધા, તમારા ઘરમાં ટોયલેટ છે ને? છે, તમે વાપરો છો, જાઓ છો ને સંડાસ, ધોવો છો નહીં? કોણ ધોવે? બોલો, કોણ ધોવે છે? નગર પંચાયત પેલા એ પંચાયતવાળા આવે છે? કોણ ધોવે છે? કોણ? તાર મમ્મી ધોવે, બરાબર છે.
કારણ કે તમે આપણે ઊંચી ક્વોલિટીના કહેવાય, તમારા મમ્મી નીચે ક્વોલિટીની કહેવાય. એટલે સંદાસ મારે ધોવાય એમ. આ બચ્ચો સાંભળો છો ને છોકરા? હે, સંદાસ સાફ કરવાનું રવિવારે એકવાર તો કરો. મમ્મી ધોવે, તમારા કપડાં મમ્મી ધોવે, તમારી એઠી ડીશો ઉટકે, તમારે ખવડાવે બનાવીને, કચરા પોતા કરે અને સંડાસ સાફ કરી દેતા. તો તમે હું છેડશો ઘરમાં? નવા નવા લુગડા કોના પૈસે કપડાં પહેરો છો? આ બસ જોવો ભાઈ, તું અવળું ન જોઈ, હું તને એકલા નથી કહેતો, બધા સાંભળે. આ કપડાં કોના પૈસે પહેરો છોકરા? કોણ આપે પૈસા? તમારા પપ્પા આપે છે. ખાવાનું કોણ બને છે? તમારા મમ્મી. તમે મોટા કે તમારા મમ્મી મોટા છે? તો કામ આપણે નહીં કરવાનું? એ કેમ નહીં કરવાનું? બુદ્ધિ કોને વધારે, તને કે તારી મમ્મી? હા, બધી કેમ કરવાનું? તમારા પપ્પા કેમ કરવાનું? પગે લાગવાનું, લગાડવાના નહીં. શું કરવાનું? પગે લાગવાનું. કેટલા દુઃખમાં બિચારા મોબાઈલ રેમાં કરી, ભણવાનું હરખું. સાંભળો છો ને છોકરાઓ? જો નહીં ભણો ને લગન નહીં થાય જમાનામાં. તમારે ચરોતરમાં છોકરીઓ બહુ ભણી ને ડિગ્રીઓ સારી મળે ને પરદેશી જવા મળે, અને છોકરા બાઇક લઈને ફેર્યા કરે, પટલાઈ કર્યા કરી. તે ITI કર્યું અહીંથી અહીં. એટલે બધાને ભણો, અભ્યાસ. અને તમારે વડીલો બધા બેઠા ને, છોકરા લેસન કરતા હોય, અભ્યાસ કરતા હોય, ત્યારે વાતો ન કરવી, જીભાચોડી ન કરવી, ટીવી ચાલુ ન કરવું, મોઢે મોઢે મોબાઈલમાં વાતો ન કરવી, ધ્યાન રાખવું પડે બધું. એક છોકરો તૈયાર કરો ને, કાલે વિશેષ વાતો કરીશું બાળકોના સંસ્કારની. પણ આપણા ઘરનું વાતાવરણ, આખું ઘર આપણો પ્રોગ્રેસ થવું જોઈએ ભગવાનના માર્ગમાં અને વ્યવહારની રીતે પણ. કોઈ આપણા ઘરમાં આજે BAPS સંસ્થામાં કોઈ સંત, કોઈ હરિભગત, પ્રમુખ સ્વામી થકી કોઈ દુઃખી થયા છે, અસંતોષ રહ્યો છે, કોઈને મન દુઃખ રહ્યું છે? તો 4 સભ્યો ઘરના છે, સહન કરવાનું થોડું. એમાં શું વાંધો છે? થોડુંક સહન કરીએ આપણે. એમાં આપણે કંઈ નાનું જ નથી થતા, સોરી કહી દઈએ, કંઈ ભૂલ છે તો સોરી. એમાં હું વિટામિન ઓછા થઈ જવાના છે સોરી કહેવા? હું છે નો સોરી કહું, પણ કહેવામાં શું વાંધો છે? સાંભળો ને છોકરાઓ, ઘરમાં કામ કરવાના, બધા બેઠા, બધાને કહું છું. આમ તો દોડવા જાય, સવારમાં જીમમાં જાય, કસરત કરે, પણ ઘરમાં કામ કરીને તબિયત સારી રહેશે થોડી તોય. ખોટી વાત છે? ઘરમાં કશું ન કરે માટે આપણે બધાના ઘરમાં સંપ રહે, શાંતિ રહે, આનંદ રહે બધાને. અને ભાડે રહેતા હોય ને આનંદ આવે. બોલો, રહેતા આવડે ને તો આપણા ઋષિ મુનિઓ જંગલમાં કોઈ મૂંઝાણા નથી. કોઈ હરકડા કરવાની, કોઈને કાંઈ લફરા કરવાની, કાંઈ દુઃખી થવાના ધંધા છે. ચારિત્ર બગાડવું નહીં કોઈ નહીં. મા બાપને વફાદાર રહી. આપણે મા બાપ છે, રામાયણ એમ લખ્યું ભગવાન તુલ્ય છે. રામ ભગવાન લખ્યું 100 વર્ષ સુધી માતા પિતાની સેવા કરીને તો એના ઋણમાંથી છૂટે નહીં. આ રામાયણમાં મેં વાંચેલી વાત કરું તમને. માટે આપણે બધાને ઘરમાં સંપ રહે, શાંતિ રહે. તમારી પત્ની છે એ પરિવાર છોડીને તમને અર્પણ થઈ છે. એના મા બાપ છે, એના મામા માસી ફઈ કોઈ છે તમારી ભેગા? બધું છોડી દીધું. હવે તમારી એ કરે ક્યાં પગાર લે છે? એક ભાઈને હોવને શું કે તું કાંઈ કરતી નથી, કે ટીવી જોયા કરે, 2 જણનું રાંધવાનું, દુકાન છેલ્લે ખબર પડે કેટલું ટેન્શન હોય, કાંઈ કરતી જ નથી ઘરમાં. એ ભાઈ રવિવારે જમવા ને બપોરે તો ચા પાણીને વાસણ એમને પડેલા હેઠા, ચાદરું બદલેલી, કચરા પોતા થયેલા નહીં, બધું ઘર આમ અસ્તવ્યસ્ત. એ ભાઈ કે કંઈ કર્યું નથી? કે તમે નહોતા કહેતા હું કંઈ કરતી? હું ક્યાં કંઈ કરું છું? તમે જ કીધું કંઈ કરતી નથી, પાછું કેમ કહો કર્યું નહીં? હું ક્યાં કંઈ કરું છું? તો કોણા દેવતાઓ કરી જાય ઘરમાં? એક ભાઈની હોવને શું કે આપણે બોલાય નહીં કે તું કૂતરી જેવી છો, આવું બોલાય? આખો દાડો કાવ કાવ કરે, શાંતિ રાખને. એની પત્ની કે તમે કૂતરા જેમ ડાચા નાખો છો. તેના દીકરા દીકરી નાના બેઠા હતા ને કે આપણે તો ગલુડિયા જ કહેવાય. હવે આ વાતાવરણમાં હું છોકરાને સંસ્કારો પડે કયો? આવી રીતે થતું હોય, ઘરમાં ગીતા હોય ને ખિસ્સામાં ગીતા હોય ને ઘરમાં કુરુક્ષેત્ર થઈ જાય પછી. એટલે આપણે બધાને ઘરમાં સંપ, શાંતિ, પ્રેમ, લાગણી, આનંદથી રહી. કોઈ ગુસ્સો કરવો નહીં, કોઈ પાપ કરવા નહીં, કોઈ જૂઠું બોલવું નહીં, કોઈ ચારિત્ર બગાડવું નહીં. પ્રમાણિકપણે જીવન જીવીએ આપણે. ઓછા પૈસા હોય ને આનંદ આવે ને
આવે તો મહારાજને પ્રાર્થના કરી. હવે મને લાગે આવી ગયા પરિસ્થિતિ આવી ગયો, એટલે ગોઠવાઈ ગયું છે, સારું શાંતિ આપણે. તો ભગવાને પ્રાર્થના કરી. હવે બધા કથા સાંભળે ને એ રીતે સાંભળે, ક્યારે પતાવશે એમ, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો ને એટલે. સ્વામિનારાયણ ભગવાનની જય.